અમારે વચ્ચે એકવાર ચર્ચા થઈ હતી કે આપણે આ બધાને મુક્ત માનવા. ત્યારે મને પ્રશ્ન કરેલો, પણ ગુરુજી હવે અહીં આપણી ભેળાને આમ જીવતા હોય તો મુક્ત મનાતા નથી, કેમ માનવા? મેં કહ્યું આમાં કોઈ બાબા કે કોઈ ધામમાં જાય તો તમને એવું મનાય ખરું કે એની મુક્તિ થઈ, એ ધામમાં ગયા? તાકે એ મનાય. મેં કેમ માનું ને ધામમાં વયા ગયા, મુક્ત થઈ ગયા. જો તમને એવો વિશ્વાસ આવતો હોય કે આ ભક્ત દેહ છોડે તો ધામમાં જ હોય, માટે એ ધામમાં જ છે, માટે મુક્ત જ છે. આમ લોજિક પાકું કરો તો બધા મુક્ત જ મનાય. અને એક બીજી વાત કરું તમને, અમે અહીંયા આવીને આમ પગે લાગીએ છીએ ને, તો આ સંતોને આ રૂપે અમે નહીં જ જોતા. આ બેઠા છે ને મહારાજ, એવા જ રૂપે સંતોને જોઈએ. પીળા પિતાંબર, માથે મુંગટ. આપણે અક્ષરધામમાં નથી બધા મુક્તોચારી બતાવતા, આપણે એવા જ આને મનુષ્ય દેહ નહીં જોવાના. માથે મુંગટ ને પીળા પિતાંબર ને આમ ધામમાં છે એવા જ છે આ બધા, એમ ભાવના કરવાની. અને પછી આમ હરિભગતની સભા સામું જોઈએ ને તો એમ જ માનવાનું કે બધાએ પીળા પિતાંબર પહેર્યા છે, વૈજયંતી માળા પહેરી છે, માથે મુંગટ છે અને કાનમાં કુંડળ છે, અને બધાએ મહારાજ સામું એક નજરે જોઈ રહ્યા છે. એમ બધાને એવા જ જોવાના, દેહધારી જોવાના જ નહીં. આવી ભાવનાઓ આપણે જેટલી થાય એટલી કરીએ તો બધામાં મુક્ત ભાવ થઈ જશે. દાખલો આપણો ને કૃપા ભગવાનની, બરાબર? મહેનત આપણે કરવાની, મહેનતાણું એને દેવાનું. એ મહેનતાણું દેવા બંધાયેલા છે, મહેનત આપણે કરવાની છે.